નમસ્કાર મિત્રો, હું છું સુરેશ રાવત અને મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. ચાલો આજે હું તમને એક સરસ મજાના તળાવની મુલાકાત કરાવીશ, જેના વિશે કદાચ તમે જાણતા પણ હશો અને ના જાણતા હોય તો તમે વિડીયો જોતા રહો. હું તમને આગળ બતાવીશ આ તળાવ ક્યાં આવેલું છે અને તેનો ઇતિહાસ શું છે. મારે વિરમગામ આવવાનું થયું તો મેં પૂછ્યું કે અહીંયા કોઈ જોવાલાયક કોઈ સ્થળ હોય તો કહો. તો કેટલાય મિત્રોના મેસેજ આવ્યા, એમને મને જાણ કરી. તો હું અત્યારે એ જગ્યાએ આવી ગયો અને જોયું તો સરસ મજાનું તળાવ છે. આ તળાવનું નામ છે આ તળાવનું નામ આપણે જાણી ગયા છીએ, જેનું નામ છે મુનસર તળાવ. તો આ મુનસર તળાવ કોને બંધાવ્યું અને ક્યારે, જેનો ઇતિહાસ હું તમને જણાવીશ. એકવાર સિદ્ધરાજ જયસિંહના માતાશ્રી મિનર દેવી દ્વારકાના પ્રવાસે જઈ રહ્યા હતા. તે સમયની વાત છે, જ્યારે પાણીની ખૂબ જ તકલીફ હતી. તો આ જગ્યાએથી જ્યારે પસાર થયા તેમને જોયું કે વિરમગામની અંદર પાણીની ખૂબ જ તકલીફ છે. તો તેમને તેમના પુત્ર સિદ્ધરાજ જયસિંહને સમાચાર મોકલાવ્યા, અહીં પાણીની તકલીફ દૂર કરવા માટે તળાવની એક ખોદકામ કરો અને સરસ મજાનું તળાવ બંધાવો. ત્યારે સિદ્ધરાજ જયસિંહ જોડે તેમનો સાધેલો એક ભૂત, જેનું નામ છે બાબરો ભૂત. એ બાબરા ભૂતને સિદ્ધરાજ જયસિંહે ફરમાન કર્યું અને બાબરો ભૂત રાતોરાત વિરમગામ આવ્યો અને તેને કહેવાય છે કે પોતાના નખ દ્વારા આ મુનસર તળાવ એક રાતમાં ખોદી કાઢ્યું હતું. અને તળાવ ખોદ્યા પછી એને આજુબાજુ 360 જેટલા નાની નાની ડેરીઓનું રચના કરી. અને એ રચના એવી રીતના કરવામાં આવી છે કે જે મુખ્ય મંદિર છે, મુખ્ય મંદિરની અંદર એક મોટો ઘંટ વગાડવામાં આવે તો 360 ડેરીની અંદર પણ એની સાથે ઘંટનો નાદ થતો અને એક સાથે ત્યાં આરતી થતી. તો બાબરા ભૂત દ્વારા બનાવેલું આ તળાવ અત્યારે આજે પણ અડીખમ ઊભું છે અને હયાત છે. તમારે જવાનું થાય તો તમે મુનસર તળાવની અચૂક મુલાકાત લેજો. સરસ પૌરાણિક મંદિરો આવેલા છે અને સરસ મજાનું તળાવ છે. મુનસર તળાવની એક પાળે વડવાળા મેલડીમાનું મંદિર આવેલું છે. તે બહુ જ પૌરાણિક મંદિર છે. ત્યાં લોકોની ખૂબ જ આસ્થા છે અને ત્યાં વિરમગામના તમામ લોકો માતા મેલડીને ત્યાં પૂજવા જાય છે અને વારે તહેવારે ત્યાં દીવા પ્રગટાવવામાં આવે છે.
આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો. જય માતાજી.